જય ચેહરમાં તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો આજ ઘરેથી કારણ કે રોજ નોકરી પરથી બ્લોગ સ્ટાર્ટ નહીં કરતા આજ કરીને ચાલુ કર્યો અને આપણે નહીં તો રેડી થઈ ગયા અને હવે જવું છે નીચે વાડીમાં એટલે કે વગન દવાઓથી શાકભાજી પાકેલી એ લેવા માટે તો આપણે વાય લીધી ચોડી એ લેવા માટે જઈએ અને ઈકણ આપણે કેળ છે કેળના ઉપર ફળ આવી ગયો હોય બીજી વખત એ પણ તમને કેળા બતાવી દઈએ અત્યારે કાચા અહીં પાક્ષી એટલે પણ બતાવશું ને ત્યારે કાચા પણ બતાવી દઈએ તો આપણે હવે નીકળીએ હા તાર મોમન ક્યાં જાવ તાર હા હા તો ઓમનો મોમન ક્યાં જાવું હા કને ઓમતાજ જીયન ક્યાં જાવું તાર હા જઈએ બે દાડામાં હો પછી તારી કન રહેવું પડશે પણ જીએ જોડે હો હા બરાબર રહે તું કન હા તો હવે આપણે જઈએ વાડી પર અને વાડી પર ચોળાની શેકો વેણ લઈએ ખાવા માટે તો ચિકન જઈને આપણે બહુ બ્લોગ ચાલુ કરીએ તો આપણે આવી જા ચોળાની શેકો વેણવા માટે અને ચોળાની શેકો તમને બતાવી દઉં જોઈ લો આ રહી પણ આપણા નસીબમાં હતી નહીં વેણવાની કારણ કે આપણે જતાં જતાં ઘરે વેણીને આવી જઈએ શેકો અને શેકો જબરજસ્ત આવી જોઈ લો દેશી આ બાજુ છે આ બાજુ હતી જબરજસ્ત આવી તો આવો બસ હજુથી કેરીઓ નહીં આવી હાલ ના આવી અને તમને બતાવવાનું કહેતો હતો કેળા આવી જાય એ કેળા બતાવી દઉં તમને અત્યારે જોઈ લો આ બાજુ થોડા આગળ જઈ અને પછી બતાવીએ જોઈ લો આ રે કેળા આખો એક ચરૂખો આવી ગયો હો ડચન કહેવાય ને રે 1 2 3 ડચન કહેવાય 3 ડચન કેળા આવી જાય અને હવે એક બીજું વસ્તુ બતાવી દઉં કે અમે વચમાં 2 માછલીઓ નાખી હતી એની જગ્યાએ હાલ જેટલી માછલીઓ થઈ ગઈ પાણીમાં દેખાય તો બતાવું એક આ તરઈ એક આ તરઈ 2 પાણી લઈને જતી રહી અને નાનાની તરી ને ચટલી છે આ જુઓ એ 2 ફરી 2 હતી એની જગ્યાએ હાલ ચટલી બધી થઈ ગઈ હજી જોઈ લો બહુ અતિશય માછલીઓ થઈ ગઈ મસ્ત માછલીની ચટણી જોઈ લો તો હવે આપણે જઈએ ઉપર ધાબા ઉપર એટલે કિશુભાઈ એમને જેવી એમના જોડે તો મિત્રો આપણે મહેસાણા આવ્યા હતા થોડું કામકાજ હતું એટલા માટે ને આપણે બ્લોગ ચાલુ નતો કર્યો કાલ આજ ચાલુ કર્યો હા અને મહેસાણા અમે એક ભાઈબંધ મમ્મી બીમાર હતો એટલા માટે આવ્યા હતા અત્યારે હવે હેડે હા અને બપોરના વાગ્યા 2 હા તો ઘરે જતા રહીએ 2 વાગે હજુ વખત કેમ છું મોબાઈલ મહેસાણાની બજાર આપણે આ મોબાઈલમાંથી લીધો પ્રકાશ મોબાઈલમાંથી મોબાઈલ આપવા આપ્યો આ સ્ટેપ બધી નબળી બધી મોબાઈલની દુકાનો છે આ બધું નગરપાલિકામાં આવે કોઈ પાડવાનું તો આગળ સર્કલ આવશે તમે પણ આવેલા હોય તો કમેન્ટમાં મને જણાવજો મહેસાણાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ ઘરે પછી ખાવાનું ભાવતું નહીં એટલા માટે આપણે નાસ્તો કરવો ઘરે કદી ખાઈ હા ઘરે કદી
ખાવી ઘરે જઈને કઢી ખાવી એ સારી, બહારનું ના ખાવું. બરાબર, બહારનું ના ખાવું. નાસ્તો કરાવતો તો હું કરતો. મારા પૈસા મને ખબર આવી તું લે. હા તમે પાછા જઈ રહ્યા ના ઉપરના હોય બરાબર. પાછા આવજે. હા કશું હતો નહીં, એકદમ કમ થાય, એકદમ કમ ના થાય ને બરાબર. તો ભાઈબંધને ચોક નાસ્તો કરવો તો નાસ્તાનો ચોક આવે તો એ પણ ભરીએ, ના આવે તો સીધા જવું ઘરે. દીકરી છે લે જોઈ નહીં ના પથ્થર હલી નહીં રે પથ્થર તો ભાઈબંધ આવી ગયો ટેડી લઈને જોઈ લો. હંતાયા મોટું આ મારો ઓપરેટર છે, તમે જોયેલો છે આગળ બ્લોગમાં, પણ અત્યારે ફરીથી બતાવી દઉં. જુઓ બતાવી દઉં તો ચલા પડ્યું ટેડી બિયર આવી 800 સારું તો મોટી થાય છે. તો હવે આપણે નીકળીએ કરે. તો આપણે મહેસાણાથી આવીને સીધા આરામ પર જતા રહેતા, આરામ ઉપર જઈને આવી અને આપણે ચેહરમાં એ નવરાત્રિનું આયોજન ચાલુ છે, ઈકણ આવતા રહ્યા અને કટિંગનું કોમકાજ ચાલુ. હા જોઈ લો અમારા ભાઈબંધ છે, કોમકાજમાં હોય જ છે. અને સેવાભાઈ માણસ સારો. પછી આ જો મસ્તી કર્યા છોકરો મસ્તી કરી. તો જોઈ લો મેદાન થઈ ગયું નવરાત્રિ માટે. અને સચિહરમાનું મંદિર, આ શિકોતરમાનું મંદિર ને પેલી બાદ છે એ શિકોતરમાનું મંદિર, આ છે મેલડીમાનું મંદિર. તો કામકાજ બધું રેડી થઈ ગયું. હવે ખાલી લાઇટિંગ બનવાનું હોય એટલે આજ રાતમાં બનતી જાય. આપણે કાલથી અહીંયા દઈશું. આજની નાઇટ નોકરી જવાનું છે, આજ 20 તારીખથી, એટલે આજનો દિવસ નોકરી જઈને આવી અને પછી કાલથી આપણે દિવસની નોકરી ચાલુ થાય. થોડું તો બહુ ના કાપ્યું હો. તો જોઈ લો બધું કટિંગ થઈ ગયું હોય, મેદાન બહુ કમ્પ્લીટ થઈ ગયું. રમે એવું રાસ દોડીએ તો રાસ દોડિયા રમશી, એ પણ તમને બ્લોગની અંદર બતાવીશ. તો આપણે નાઇટમાં નોકરી આવતા રહ્યા અને આજે મારે નાઇટની છેલ્લી નોકરી છે, એટલા માટે હું આ ભાઈબંધને એક ગિફ્ટ આપવા માગું છું છેલ્લા દિવસે ત્યાં. બરાબર, આજ હા એક ગિફ્ટ આપી દઉં તમને આજ છેલ્લા દિવસે, પછી નહીં મળે તમને. અને અમને નવરાત્રિની આતુરતાથી રાહ જોઈ રહ્યા રહ્યા, પણ નવરાત્રિ અમને નોકરી થવાની, નાઇટની નોકરી ફિક્સ લીધેલી અમને. અરે રે અમને દીપાબેન બાબડા બહુ જફા મારી જેવું થઈ ગયું. અમે બીજી શિપમાં નોકરી આવીશું, અમે પણ નવરાત્રી જોયા વગર રહેશું નહીં. પણ કોઈ માનશે નહીં, એટલે હું તને છેલ્લા દાડે તું રોજ બીજડા મારા ખાઈ જાય ને, આજ તને હું બીજણ છેલ્લે હાલ દઉં 3 તો તું આશી રાત ગમે તેમ ખાઈ આજ છેલ્લે. ચિંતા ના કરે, હું દાડા બીજડા લાવ્યો જ નહીં. તો તારા હાથનો મન મેઠો લાગે, પણ રાતે મજા આવે, રાતે બેઠા બેઠા ખાયા છે ને ટાઈમ પાસ થાય જાય. પણ આજનો દાડો ઉતારલો 3 બીજડા લાવ્યો તો 3 જણા આવતો તું ખાય જાય. બરાબર, બીજડા આવી જાય હવે વધુ નહીં. મારો આખી રાત નાઈટ નીકળી. હા તો મારું આખી નાઈટ નીકળી જતા. તો આપણે જે કામકાજ હોય કરી દઈએ ઓફિસમાં જઈ અને પછી કેમેરો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો રાતના વાગી જશે 2 અને હવે આપણું કામકાજ બધું પતી ગયું. કેમેરો સ્ટાર્ટ નહોતો કર્યો, અત્યારે 2 વાગ્યા એટલે એન્ડ આવવા માટે જ કેમેરો સ્ટાર્ટ કર્યો અને વિડીયો એડિટિંગ કરીને અપલોડ કરી દેવું. ને આજે છેલ્લી નાઇટ એટલે થોડો આરામ કરી લઈએ અને સવારથી ભાઈ ઘેરે જ આવું. ને પછી 22 તારીખે પહેલાં નોરતેથી આપણે થશે દિવસની નોકરી, એટલે નાઇટમાં આપણે નવરાત્રિ ચેહરમાં આવીશું, એ પણ તમને બ્લોગની અંદર બતાવશું. તો તમે જોવાનું ભૂલતા નહીં. અને આટલે આપણા બ્લોગને એન્ડ આપીએ છીએ. તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી, જય ચેહરમાં, ગુડ નાઇટ.